નમસ્તે મિત્રો, અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતા પ્રશ્નોના સોલ્યુશન જોઈશું. અહીંયા આપણે લોહીના સંબંધો એટલે કે બ્લડ રિલેશન સંબંધિત પ્રશ્નો જોઈશું. આવા કોમ્પિટિટિવ પ્રશ્નો એ નીચેના લેવલની પરીક્ષાથી ઉપરના લેવલના પરીક્ષા એટલે કે સીઈટી, પીએસસી જેવી ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને જે પરીક્ષા લેવાય છે તેમાં પણ આ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. તો ચાલો તેમાંનો એક પ્રશ્ન જોઈએ જે પરીક્ષામાં પૂછાયેલો છે. અહીંયા આપણે લોહીના સંબંધોનો પ્રશ્ન જોઈએ, જેમાં આપણે પ્રશ્ન નંબર 3, એ સી નો પુત્ર છે તથા સી તથા ક્યુ બંને સગી બહેનો છે. હવે ઝેડ એ ક્યુની માતા છે, પી એ ઝેડનો પુત્ર છે, તો પી અને એ વચ્ચે કયો સંબંધ થશે? તો અહીંયા આપણે પ્રશ્નમાં જોઈએ કે સૌપ્રથમ અહીંયા આપેલું છે કે એ સી નો પુત્ર છે, તો તેના માટે આપણે સૌપ્રથમ એક આકૃતિ બનાવીએ કે એ છે એ સી નો પુત્ર છે. ત્યારબાદ બીજું વાક્ય છે કે સી તથા ક્યુ બંને સગી બહેનો છે, તો અહીંયા આપણે જોશું સી અને ક્યુ એ બંને સગી બહેનો છે. ત્યારબાદ આગળ વાક્ય જોઈએ તો તેમાં લખેલું છે કે ઝેડ એ ક્યુની માતા છે. હવે અહીંયા ક્યુ આપણે આપેલો જ છે, તેની માતા છે ઝેડ, જે આપણે અહીંયા રકમમાં આપેલું છે. એટલે તેના પરથી આપણે અહીંયા આકૃતિ બનાવીએ કે ઝેડ એ ક્યુની માતા છે. તો તેના પરથી આપણે આગળ જોઈએ તો ઝેડ એ ક્યુની માતા છે એટલે તે સીની પણ માતા થશે. પછી આગળ કીધું છે કે પી એ ઝેડનો પુત્ર છે, એટલે અહીંયા પી છે એ ઝેડનો પુત્ર છે, એટલે ઝેડ છે એ ક્યુની માતા છે. જ્યારે ક્યુ અને સી સગી બહેન છે એટલે એ સીની પણ માતા થશે, એટલે પી, ક્યુ અને સી એ ત્રણેય ભાઈ બહેન થશે. હવે આપણે અહીંયા જોવાનું છે કે એ અને પી વચ્ચે કયો સંબંધ છે? તો એ અને પી વચ્ચે કયો સંબંધ છે? તો કે આપણે પી છે એ એના મામા થશે, કારણ કે પી, ક્યુ અને સી ત્રણેય બહેનો છે, એટલે અહીંયા સી જે બેન છે તેનો પુત્ર એટલે તેના ભાઈ છે તે એના મામા થશે. તો અમારી